સૌથી પહેલાં ફિનિક્સ મિલ્સની વાત કરીએ. Q4ના પરિણામ આવતા જોવા મળ્યા છે. નેટ પ્રોફિટમાં લગભગ 17.7% ઘટાડો થતો જોવા મળ્યો છે. 327 કરોડની સામે 268 કરોડ થતા જોવા મળ્યા છે વાય ઓન વાય બેસિસ પર. રેવન્યુની વાત કરીએ તો લગભગ 22% ઘટાડો જોવા મળ્યો છે. 1016 કરોડ રેવન્યુ બુક થતા જોવા મળ્યા છે વાય ઓન વાય બેસિસ પર. અને એબિટાની વાત કરીએ તો લગભગ 11% ઘટાડો નોંધાયો છે. 560 કરોડ એબિટા થતા જોવા મળ્યા છે વાય ઓન વાય બેસિસ પર. અને માર્જિન્સ પર નજર કરીએ તો 48%ની સામે 55% થતા જોવા મળ્યા છે વાય ઓન વાય બેસિસ પર. બોર્ડે ફાઇનલ ડિવિડન્ડ રિકમેન્ડ કર્યું છે ₹2.5 પ્રતિ શેરના હિસાબે. ત્યારબાદ ઇન્ડસ ટાવરની વાત કરીએ તો Q4ના પરિણામ આવતા જોવા મળ્યા છે. 4% ઘટાડો નોંધાયો છે. 1853 કરોડની સામે 1780 કરોડ થતા જોવા મળ્યા છે વાય ઓન વાય બેસિસ પર. અને રેવન્યુમાં લગભગ 7.5%નો વધારો થતો જોવા મળ્યો છે. 7193 કરોડની સામે 7727 કરોડ વાય ઓન વાય બેસિસ પર. ત્યારબાદ એબિટામાં લગભગ 7%નો વધારો 4102 કરોડની સામે 4395 કરોડ. અને માર્જિન્સની વાત કરીએ તો 57%ની સામે લગભગ 57% જ નોંધાયા છે માર્જિન્સ વાય ઓન વાય બેસિસ પર. બ્રોકરેજીસના રિપોર્ટ આવ્યા છે. સિટીની વાત કરીએ તો તેઓએ મેન્ટેન કરીને બાયની જ રેટિંગ આપી છે અને ટાર્ગેટ વધારીને તેઓએ 470થી 485 પર શેરના આપ્યા છે. જેફરીઝનો પણ રિપોર્ટ આવ્યો છે. તેઓએ મેન્ટેન રાખી છે અંડર પરફોર્મની કોલ અને ટાર્ગેટ વધાર્યા છે તેઓએ 295 પ્રતિ શેરથી 345 પર શેરના. તો આ રીતે આપણને બંનેના પરિણામ આવતા જોવા મળ્યા છે. આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને ઇન્ડસ ટાવર અને ખાસ કરીને ફિનિક્સ મિલ્સ પર આ બંને પર ચર્ચા કરવા બદલ. તો જુઓ, ફિનિક્સ મિલ્સ આજે લગભગ 5% નીચે છે. ઇન્ડસ ટાવરમાં પણ એક ઘટાડો છે. બંને પર ખાસ કરીને વ્યૂ લઈ લઈએ. ખાસ કરીને અમિતજી, જુઓ આજના દિવસે અહીંયા જે આપણને ઘટાડો આવતો દેખાઈ રહ્યો છે ફિનિક્સ મિલની અંદર, એક સારા પ્રમાણમાં અહીંયા આપણને શોર્ટ બિલ્ડઅપ થતા દેખાઈ રહ્યા છે. જે પ્રમાણે પરિણામ આપણને જોવા મળ્યા એ થોડા ઘટાડા તરફી હતા. અને જો સ્ટોકમાં આજે એક બ્રેકડાઉન પણ આવ્યું છે, કઈ રીતે ધ્યાન રાખવું જોઈએ અહીંયા? ઓવરઓલ આપણે જોઈએ તો ફિનિક્સમાં અપસાઇડના લેવલથી સપ્લાય તો જોવા મળી છે, બટ એનાથી જે સપોર્ટિવ લેવલ્સથી બ્રેક થતા જોવા નથી મળ્યા. ડાઉન સાઇડમાં જે સપોર્ટ અત્યારે કરન્ટલી ફિનિક્સનો બનતા પણ જોવા મળે છે 1510નો છે. 1510ના નીચે જાય છે તો એનાથી ફ્રેશ શોર્ટની પોઝિશન ઇનિશિએટ થતા પણ જોવા મળી શકે છે. મને લાગે છે આ જે મુવમેન્ટ આપી છે એના લીધે થોડુંક એવું કન્સોલિડેશન ફેઝમાં એનાથી એ કાઉન્ટર ચાલતા પણ જોવા મળી શકે છે. અપસાઇડમાં જે પાછો એનાથી બાઇંગ ઝોન એનાથી કાઉન્ટરમાં જોવા મળે છે એ 1605નો છે. 1605ના ઉપર જેમાં કાઉન્ટર પાછો નીકળે છે ત્યારબાદ પાછું એક રિવર્સલ બાઇંગ આપણને બનતા પણ જોવા મળે છે. તો અત્યારે કાઉન્ટર અત્યારે સાઇડવેઝ રહી શકે છે. કરન્ટલી નો ટ્રેડ ઝોન એનાથી કાઉન્ટરમાં બનતા અત્યારે જોવા મળી રહ્યું છે. નો ટ્રેડ ઝોન અત્યારે ફિનિક્સ મિલની અંદર બનતા જોવા મળી રહ્યું છે, એટલે અવોઇડ કરવાની પૂરેપૂરી સલાહ અહીંયાથી, એટલે એના પર એક ધ્યાન રાખજો. પરંતુ ઇન્ડસ ટાવર જો ઇન્ટરેસ્ટિંગ છે આજના દિવસમાં. છેલ્લા 5-6 દિવસથી જ્યારે બજાર પણ કન્સોલિડેટ થઈ રહ્યું હતું ત્યારે આ કાઉન્ટર પણ 410ને પાર કરવામાં થોડુંક નિષ્ફળ હતું. આજે આપણે જોઈ રહ્યા છીએ કે પરિણામ બાદ એક મોટું ગેપડાઉન જોવા મળ્યું અહીંયા, અને એ ગેપડાઉન પછી સ્ટોક ઘટ્યો પણ ખરો અને રિકવર પણ થયો છે. 390ના એક સપોર્ટ છે જે જાળવી રાખ્યા છે અત્યારની પરિસ્થિતિમાં. શું ધ્યાન રાખવું અહીંયા? વીકલી સેટઅપ આપણે જોઈએ, વીકલી સેટઅપ હજી પોઝિટિવ છે. વીકલી સેટઅપમાં એના જે હજી સપોર્ટ્સ બ્રેક થતા આપણને જોવા નથી મળ્યા. 370ના લેવલ પર એક સપોર્ટ બનતા આપણને વીકલી ચાર્ટના હિસાબથી જોવા મળે છે. સાથે જ આપણે જોઈએ તો 200 DMA નો બી જે સપોર્ટ બનતા પણ જોવા મળે છે એ બી 370ના લેવલ પર જોવા મળે છે. સો કરન્ટલી 370 એક મેજર અહીંયાથી ઝોન પ્લે કરશે આ કાઉન્ટર માટે. 370ના નીચે જાય છે તો જ હું કહીશ કે લોંગ્સમાં જે એક્ઝિટ થવું જોઈએ અને નવી શોર્ટની પોઝિશન ક્રિએટ કરી શકાય. અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો 402નો એક બ્રેકઆઉટ લેવલ બતાડે છે ઇન્ટ્રાડે ફ્રન્ટ પર. 402ના ઉપર જેમ એનાથી ઇન્ડસ ટાવર સ્પોટમાં નીકળે છે ત્યારબાદ હું કહીશ કે લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી ધ્યાન રાખજો. એક વીકલી સપોર્ટ અહીંયાથી આપણને ઇન્ટેક્ટ રહેતા જોવા મળ્યા છે ઇન્ડસ ટાવરમાં, એટલે એના પર એક નજર રાખીશું. પરંતુ બજાજ